જે હરિજનો હતા એ હરિજનો સાથે જોડાવાનું પસંદ કર્યું અને એમાંથી એમને પ્રેરણા મળી અને એમાંથી એમણે આ ગીતની રચના કરી હતી. વૈષ્ણવજન તો તેને રે કહીએ, એટલે હરિજનને એમણે વૈષ્ણવજન તરીકે સંબોધન કરીને એક ભૂમિકાને એમણે રજૂ કરવાનો પ્રયત્ન કરેલો અને જે ગાંધીજી માટેનું સૌથી પ્રિય ભજન હતું. સો નરસિંહ મહેતા ઇઝ ધી ઓથર ઓફ ધી પોએટ. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ મોસ્કિટો બોર્ન ડિસીઝ? અહીંયા જુદું પૂછ્યું છે તમને. 4 રોગની માહિતી આપી છે પણ નેગેટિવ ક્વેશ્ચન છે. વિચ વન ઓફ ધ ફોલોઈંગ, 4 જે રોગ છે એ પૈકી કયો રોગ ઇઝ નોટ એ મોસ્કિટો બોર્ન ડિસીઝ? એટલે મચ્છરથી જે રોગ થતો નથી એવો કયો રોગ છે એમ પૂછ્યું છે. ઇઝ નોટ એ મોસ્કિટો બોર્ન ડિસીઝ. ડેન્ગ્યુ ફીવર ઓબ્વિયસ છે કે મચ્છરથી થાય છે. સેકન્ડ વન ફિલારિસિસ, અગેઇન મચ્છરથી થાય છે. થર્ડ વન સ્લીપિંગ સિકનેસ, રાત્રે પૂરતી સારી નીંદર ન આવવી જેને આપણે સ્લીપિંગ સિકનેસ કહીએ છીએ, એ મચ્છરથી થતી નથી. એ અલગ અલગ પ્રકારના ટેન્શન, કાર્ય પદ્ધતિ, પોતાનો સ્વભાવ અને એ બધી આર્થિક સામાજિક પરિસ્થિતિના આધારે થાય છે એ સિકનેસ. એને મચ્છર સાથે કોઈ સંબંધ નથી. એન્ડ ધી ફોર્થ વન ઇઝ ધી મેલેરિયા. સો સી, સ્લીપિંગ સિકનેસ ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ કન્ટ્રી is the facilitator for peace talks between the LTTE, કે જે એક આતંકવાદી સંગઠન હતું શ્રીલંકાની અંદર કે જે LTTE તરીકે ઓળખાતું હતું, એન્ડ ધ શ્રીલંકન ગવર્મેન્ટ. 4 દેશોના નામ આપ્યા છે આપણને, US, નોર્વે, ઇન્ડિયા અને UK, યુનાઇટેડ કિંગડમ અથવા આપણે જેને બ્રિટન કહીએ છીએ, ઇંગ્લેન્ડ કહીએ છીએ તે. આ 4 પૈકી કયા દેશે શ્રીલંકન સરકાર અને તેના આતંકવાદીઓનું જૂથ કે જે LTTE તરીકે ઓળખાતું હતું એમની વચ્ચે સમાધાનની ભૂમિકા ઊભી કરી આપી અને શાંતિથી વાતચીત થઈ શકે અને વાતચીતથી ઉકેલ આવી શકાય એ માટેની ભૂમિકા ઊભી કરી અને એ માટે એમણે વ્યવસ્થા કરી આપી. તો આ 4 પૈકી કયા દેશે આ LTTE અને શ્રીલંકન ગવર્મેન્ટ વચ્ચે પીસ ટોક થાય, શાંતિથી વાર્તાલાપ થઈ શકે, જેને આપણે શાંતિ વાર્તાલાપ કહીએ છીએ, એ થઈ શકે એ માટેનું આયોજન કર્યું અથવા એ માટેની વ્યવસ્થા કરી આપી? US, નોર્વે, ઇન્ડિયા એન્ડ UK. અહીંયા આ છેલ્લામાં છેલ્લી વિગત છે. ભૂતકાળની અંદર રાજીવ ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે એક વખત પ્રયત્ન કરેલો. આઈ રિપીટ, રાજીવ ગાંધી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે આ બેનને વચ્ચે શાંતિ વાર્તાલાપ થાય અને પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટે પ્રયત્ન કરેલો, પણ એ સફળ થયો નહોતો અને બહુ નજીકના ભવિષ્યમાં એનું રિએક્શન જોવા મળેલું જે એમના એસોસિએશનની અંદર પરિણમ્યું હતું. એટલે એ સાચો આન્સર નથી. ઇન્ડિયા. ઘણા બધા એવું માને છે કે યુએસએ આ પ્રકારની વ્યવસ્થા કરી, પણ સાચો આન્સર છે નોર્વે. નોર્વેના રાજદૂતે આ પ્રકારનું એક આખું જેહાદ ઉપાડી અને એમણે આ બંને પક્ષોને શાંતિ વાર્તાલાપ માટે ભેગા કર્યા અને એ સફળતામાં પરિણમ્યા છે. સો બી, નોર્વે ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ધી હાઈએસ્ટ બોડી વિચ અપ્રૂવ્સ ધી 5-year પ્લાન ઇન ઇન્ડિયા ઇઝ? ભારતની જે પંચવર્ષીય યોજના છે એનો એક પ્લાન હોય, એ પ્લાન એપ્રૂવ કરવા માટેની સૌથી મહત્ત્વની, સૌથી વધુ અધિકાર ધરાવતી હાઈએસ્ટ બોડી કઈ છે? The highest body which approves the 5-year plan in India is either Planning Commission. તો પ્લાનિંગ કમિશન તો પંચવર્ષીય યોજનાનું ઘડતર કરે છે, એ ઘડતર કરતી બોડી છે. સેકન્ડ ઓપ્શન નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. થર્ડ ઓપ્શન ધી યુનિયન કેબિનેટ. ફોર્થ ઓપ્શન ફાઇનાન્સ મિનિસ્ટ્રી. ફાઇનાન્સ મિનિસ્ટ્રી અલગ અલગ યોજનાઓ પ્લાનિંગ કમિશનને 5th year પ્લાનમાં સમાવવા માટેની ભલામણ કરે, જેના ઉપર પ્લાનિંગ કમિશન નિર્ણય લે અને એના આધારે પ્લાનિંગ કમિશન એ પંચવર્ષીય યોજનાનું ઘડતર કરે. ત્યાર પછી એ મંજૂરી માટે યુનિયન કેબિનેટ એટલે કે કેન્દ્ર સરકારની જે કેબિનેટ મિનિસ્ટ્રી છે એ અને નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલને મંજૂરી માટે મોકલે. આઈ રિપીટ, આ બંધારણીય વ્યવસ્થા છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી અલગ અલગ ભલામણ કરે, અલગ અલગ રાજ્ય સરકારો પણ ભલામણ કરે,
એ બધી ભલામણો આવે પ્લાનિંગ કમિશન પાસે. એમાંથી કઈ યોજનાનો સમાવેશ કરવો, કેટલા રૂપિયા એલોકેટ કરવા, એ બધાનો નિર્ણય લેવામાં આવે અથવા પંચવર્ષીય યોજનાનું ઘડતર કરવામાં આવે પ્લાનિંગ કમિશન દ્વારા. અને ત્યાર પછી મંજૂરી અર્થે એ યુનિયન કેબિનેટ પાસે જાય, કેબિનેટ એટલે કેન્દ્ર સરકારની કેબિનેટ મિનિસ્ટ્રી પાસે જાય, અને જેની અંદર નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સભ્યો પણ જોડાયેલા હોય આ શ્રેષ્ઠ અથવા અતિ મહત્ત્વનો નિર્ણય લેવાની પ્રક્રિયાની અંદર. એટલે અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ બી એન્ડ સી છે. નાઈધર બી નોર સી એવું નથી, કોઈ એકલો બી અથવા ખાલી સી એવું નથી. બી અને સી બંને સાચા છે, બંને સાથે હાઈએસ્ટ બોડી છે અને બંને સાથે બેસીને આ પંચવર્ષીય યોજનાના પ્લાનને મંજૂરી આપવાનું કામ કરે છે અથવા એ હાઈએસ્ટ બોડી છે અને એ એમની પાસે સત્તા છે. સો બી એન્ડ સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ડિયાઝ બિગેસ્ટ એન્ટરપ્રાઇઝ ટુડે, ભારતનું સૌથી મોટું એન્ટરપ્રાઇઝ અથવા ઔદ્યોગિક એકમ કયું છે? ધી ઇન્ડિયન રેલવેઝ, ધી ઇન્ડિયન કોમર્શિયલ બેન્કિંગ સિસ્ટમ. ત્યાં સિસ્ટમ છે, એન્ટરપ્રાઇઝ નથી. સિસ્ટમ એટલે એક વ્યવસ્થા છે. અહીંયા કોઈ એક ઔદ્યોગિક એકમની વાત છે. આટલું પણ ધ્યાન રાખો તો ખબર પડે કે બી ઓપ્શન છે સાચો જવાબ નથી. સી ધી ઇન્ડિયા પાવર સેક્ટર છે. આ તો સેક્ટર છે એટલે એની અંદર પાવર જનરેટ કરતા બધા ઔદ્યોગિક એકમ આવી જાય તો એ પણ કરેક્ટ આન્સર ના બને. ડી ધી ઇન્ડિયા ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ છે, એ પણ ના બની શકે. ઓબ્વિયસલી ધી ઇન્ડિયન રેલવેઝ એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ઇટ ઇઝ ધી બિગેસ્ટ એવર એન્ટરપ્રાઇઝ ઓફ ધી કન્ટ્રી. ભારતનું આ એવું એક એકમ છે કે જે સૌથી મોટું છે ભારત દેશની અંદર, ઇન્ડિયન રેલવેઝ અથવા ભારતીય રેલવે. સો એ ઇન્ડિયન રેલવે ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. The official agency responsible for estimating national income in India. ભારતની અંદર નેશનલ ઇન્કમ કેટલી અથવા રાષ્ટ્રીય આવક કેટલી એ નક્કી કરવા માટેની જવાબદારી કઈ એજન્સીની છે કાયદા મુજબ અથવા નિયમ અનુસાર? આઈધર it is being backed by the Indian Statistical Institute or by the Reserve Bank of India or Central Statistic Organization or National Council for Applied Economics and Research. The D1 is the correct answer. નેશનલ કાઉન્સિલ ફોર એપ્લાઇડ ઇકોનોમિક્સ એન્ડ રિસર્ચ જે નામની સંસ્થા છે એની આ કાયદા મુજબ જવાબદારી છે કે જે ભારતની રાષ્ટ્રીય આવકના અંદાજો બાંધે છે, એસ્ટિમેટિંગ કરે છે. સો ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. વિચ ઓફ ધી ફોલોઈંગ હેઝ ધી સોલ રાઇટ, અબાધિત અધિકાર છે, સોલ રાઇટ કહેવાય એને. સોલ રાઇટ ઓફ ઇસ્યુઇંગ કરન્સી એક્સેપ્ટ ઇન્ટુ ધ બ્રેકેટ એક્સેપ્ટ સિવાય કે ₹1 કોઇન્સ એન્ડ નોટ, ₹1ની નોટ અને સિક્કા છાપવાનો જેની પાસે અધિકાર નથી એ સિવાયના કરન્સી નોટ્સ છાપવાનો અબાધિત અધિકાર કોની પાસે છે? ઓપ્શન્સ છે. આઈધર ઇટ ઇઝ બિંગ ઓનર્ડ બાય ધી ગવર્નર ઓફ ઇન્ડિયા, ભારતના ગવર્નર, તો ભારતમાં કોઈ ગવર્નર દેશના ના હોય, રાજ્યના હોય, એટલે ઓટોમેટિક આ આન્સર સાચો નથી. બી ધી પ્લાનિંગ કમિશન, તો આપણે હમણાં જ આગળના પ્રશ્નમાં જોયા કે પંચવર્ષીય યોજનાઓનું ઘડતર કરવાનું કામ છે એમનું, કરન્સી છાપવાનું કે બહાર પાડવાનું નથી, ચલણ છાપવાનું નથી. થર્ડ વન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નોટ ઇન એની કેસ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ કોમર્શિયલ બેંક છે, ચલણ છાપવાનો એમની પાસે કોઈ રાઇટ નથી. ધી કરેક્ટ આન્સર ઇઝ ધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતની અંદર ₹1ની નોટ, કાગળની નોટ જે આપણે વાપરીએ તે, અને ₹1નો સિક્કો, કોઈન જેને કહીએ છીએ તે, એ છાપવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે. આઈ રિપીટ, એટલા માટે જ આ પ્રશ્નની અંદર બ્રેકેટની અંદર વિગત આપી છે, તમને એક સાથે બંને માહિતી મળે. ₹1ની નોટ અને ₹1નો સિક્કો છાપવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે છે અને એ સિવાય ચલણમાં બાકીની બધી જ નોટો છાપવાનો કે સિક્કા છાપવાનો રાઇટ્સ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે છે. ₹5ની, ₹10ની, 20, 50, 100, 500, 1000 આ જે કરન્સી છે, નોટ્સ છે, એ છાપવાનો અબાધિત અધિકાર ફક્ત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે છે. સો ડી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ક્વેશ્ચન. In the budget figures of the government of India, the difference between total expenditure and total receipts is called. ભારતની અંદર દરેક ફાઇનાન્શિયલ યરના ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે, છેલ્લી તારીખે, એ વર્કિંગ ડે હોવો જોઈએ, રજા ન હોવી જોઈએ.
માનો કે 28મી ફેબ્રુઆરીએ રવિવાર આવતો હોય તો 27મી ફેબ્રુઆરીએ વર્કિંગ ડે. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા વર્કિંગ ડે પર કેન્દ્ર સરકારના ફાઇનાન્સ મિનિસ્ટર, નાણાપ્રધાન, નવા શરૂ થનારા આવનારા નાણાકીય વર્ષના અંદાજો, જેની અંદર ખર્ચના અંદાજો અને આવકના અંદાજો હોય, એ દર્શાવતું અંદાજપત્ર સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરે, એટલે લોકસભા અને રાજ્યસભાના સભ્યો સામે એક સાથે રજૂ કરે. આ જે બજેટ રજૂ કરવામાં આવે એની અંદર બે અંદાજો હોય, ખર્ચના અંદાજો અને આવકના અંદાજો હોય. પણ ખર્ચના અંદાજો અને આવકના અંદાજો વચ્ચે તફાવત હોય. આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ, આપણે લગભગ આઝાદ થયા ત્યારથી આજ સુધી, કે આપણો બજેટરી એક્સપેન્ડિચર વધારે છે, ખર્ચ વધારે છે, અને રેવન્યુ ઇન્કમ અથવા રિસિપ્ટ્સ ઓછી છે. તો આ જે ગેપ છે અથવા આવક અને ખર્ચ વચ્ચેનો જે તફાવત છે બજેટની અંદર, એ કયા નામથી ઓળખવામાં આવે છે? ઇટ ઇઝ કોલ્ડ બાય આઈધર ધી ફિસ્કલ ડેફિસિટ ઓર ધી બજેટ ડેફિસિટ ઓર ધી રેવન્યુ ડેફિસિટ ઓર ધી કરંટ ડેફિસિટ. કરંટ એકાઉન્ટની અંદર ડેફિસિટ હોય, કરંટ એકાઉન્ટ એટલે આયાત નિકાસની વાત છે, તો એમાં ડેફિસિટ હોય એ કરંટ ડેફિસિટ કહેવાય. સેકન્ડ સી ઓપ્શન છે રેવન્યુ ડેફિસિટ, એટલે રેવન્યુ એક્સપેન્ડિચર અને રેવન્યુ ઇન્કમ વચ્ચેનો તફાવત હોય એને રેવન્યુ ડેફિસિટ કહેવાય. બજેટ ડેફિસિટ એટલે રેવન્યુ એક્સપેન્ડિચર અને કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ ઇન્કમ અને કેપિટલ ઇન્કમ, એની વચ્ચેનો જે તફાવત હોય એને બજેટ ડેફિસિટ કહેવાય. અને ખર્ચ અને આવક વચ્ચેનો જે તફાવત હોય એને ફિસ્કલ ડેફિસિટ કહેવાય. સો એ ફિસ્કલ ડેફિસિટ ઇઝ ધી કરેક્ટ આન્સર. એક્સાઇઝ ડ્યુટી ઓન એ કોમોડિટી, કોમોડિટી એટલે વસ્તુ, પેદાશ, પ્રોડક્ટ, ઇઝ પેએબલ વિથ રેફરન્સ ટુ ઇટ્સ, એ ક્યારે ચૂકવવી પડે? એક્સાઇઝ ડ્યુટી, જેને આપણે ઉત્પાદન વેરો કહીએ છીએ, ગુજરાતીની અંદર ઉત્પાદન વેરો, પણ સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં પણ એક્સાઇઝ ડ્યુટી તરીકે જ શબ્દ પ્રયોગ કરીએ છીએ. એ કયા વ્યવહાર ઉપર ચૂકવવા પાત્ર બને છે? ખાલી ઉત્પાદન ઉપર, એ. સેકન્ડ ઓપ્શન પ્રોડક્શન એન્ડ સેલ, ઉત્પાદન કરીને વેચાણ કરવામાં આવે ત્યારે જ ઉત્પાદન વેરો ભરવો પડે. સી પ્રોડક્શન એન્ડ ટ્રાન્સપોર્ટેશન, ઉત્પાદન કર્યા પછી એને વિતરક અથવા વેપારીના સ્થળ સુધી મોકલવામાં આવે ત્યારે ભરવું પડે. ઓર ડી ઓપ્શન પ્રોડક્શન, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સેલ, ઉત્પાદન થાય, એને ટ્રાન્સપોર્ટ દ્વારા એને વેચાણના અથવા વેપારીના સ્થળ સુધી પહોંચાડવામાં આવે અને પછી એનું સેલ થાય. સેલ થાય ત્યારે એક્સાઇઝ ડ્યુટી લાગુ પડે. તો એક્સાઇઝ ડ્યુટી એ ઉત્પાદન પરનો વેરો છે. જે વ્યક્તિ, જે ઔદ્યોગિક એકમ કોમોડિટી અથવા ટેક્સેબલ પ્રોડક્ટનું કરવેરા એક્સાઇઝને પાત્ર હોય એવી વસ્તુનું ઉત્પાદન કરે, પછી એ વસ્તુ વેચાય કે ન વેચાય, નમૂના તરીકે મફત વેચે અથવા એ ડિસ્ટ્રોય થઈ જાય અથવા એનું દાન ધર્માદા કરે, એના અલગ અલગ નિયમો છે. પણ એક્સાઇઝ ડ્યુટી એ ઉત્પાદન સાથે જોડાયેલો વેરો છે. એટલે ઉત્પાદન થાય એટલે એ વસ્તુના કે કોમોડિટીના પ્રોડક્ટના ઉત્પાદકે નક્કી થયેલા નિયમ પ્રમાણે એક્સાઇઝ ડ્યુટી સેન્ટ્રલ ગવર્મેન્ટને ચૂકવવી પડે. સો એ પ્રોડક્શન ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન ધી યુએસ, અમેરિકાની અંદર, ધી પ્રેસિડેન્ટ ઇઝ ઇલેક્ટેડ બાય, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? ધ સેનેટ, યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, ધી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓર ધી કોંગ્રેસ? ધી કરેક્ટ આન્સર ઇઝ ધી સેનેટ. ત્યાં એક સેનેટ છે અને એ સેનેટ એટલે અલગ અલગ રાજ્યોનો સમૂહ છે. યુએસ, યુનાઇટેડ સ્ટેટ્સ શબ્દ છે, બહુવચન છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. જેમ આપણા દેશની અંદર નાના નાના રાજ્યોથી આપણો દેશ બનેલો છે, એમ અમેરિકાની અંદર નાના નાના દેશો અથવા રાજ્યો ભેગા થઈને, સ્ટેટ્સ ભેગા થઈને અમેરિકા બનેલું છે. અને એ દરેક રાજ્યને કેટલાક વોટિંગ માટેના પાવર્સ છે અને એનાથી સેનેટ બને છે અને એ સેનેટના ઇલેક્શન દ્વારા પ્રેસિડેન્ટની ચૂંટણી થાય છે. સો સેનેટ એ આ ક્વેશ્ચનનો સાચો જવાબ છે. એ પછીનો પ્રશ્ન છે, વિચ ઇઝ ધી મોસ્ટ એસેન્શિયલ ફંક્શન ઓફ એન એન્ટરપ્રેન્યોર? એન્ટરપ્રેન્યોર એટલે ધંધો શરૂ કરનાર ઔદ્યોગિક સાહસિક. ઉદ્યોગ શરૂ કરનાર ઔદ્યોગિક સાહસિકને, એના માલિકને અંગ્રેજીમાં એન્ટરપ્રેન્યોર કહેવાય. વિચ ઇઝ ધી મોસ્ટ એસેન્શિયલ ફંક્શન ઓફ એન એન્ટરપ્રેન્યોર? આ જે ઔદ્યોગિક એકમ શરૂ કરનાર માલિક છે, સાહસિક છે, ઉદ્યોગ સાહસિક છે, એણે આ જે 4 ઓપ્શનવાળા કાર્યો આપ્યા છે
એ પૈકીનું કયું કાર્ય એણે મોસ્ટ એસેન્શિયલ ફંક્શન છે, એને જો એ ફંક્શન એને કરવું જ પડે. ઓપ્શન્સ છે સુપરવિઝન, જે કાર્ય ચાલી રહ્યું એનું સુપરવિઝન કરવાનું. બી મેનેજમેન્ટ કરવાનું, ખાલી સંચાલન કરવાનું. સી માર્કેટિંગ કરવાનું, અહીંયા એડવર્ટાઇઝિંગ નથી, અહીંયા માર્કેટિંગ છે. કઈ વસ્તુ બજારમાં વેચાઈ શકે ત્યાંથી શરૂ કરીને આ વેચાણ થાય અને આફ્ટર સેલ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે, એ બધા કાર્યોનો માર્કેટિંગમાં સમાવેશ થાય છે. ઓર ધી ફોર્થ વન, રિસ્ક બેરિંગ. તમે બરોબર વિચારીએ તો આપણે કહી શકીએ કે ઉદ્યોગ સાહસિક કે જે પોતાની મૂડીનું રોકાણ કરીને મૂડીનું જોખમ ઉઠાવે છે અને પોતે જે કાર્ય કરી રહ્યો છે એના આધારે એને કેટલું નફાના સ્વરૂપમાં વળતર મળશે કે નહીં એનું પણ એ જોખમ ઉઠાવી રહ્યો છે. જોખમ ઉઠાવ્યા વગર કદી કોઈ પણ વ્યક્તિ ઔદ્યોગિક સાહસિક બની શકે નહીં અથવા ઉદ્યોગ શરૂ કરી શકે નહીં. ઉદ્યોગ શરૂ કર્યા પછીના કાર્યો બીજા છે, એનું સંચાલન કરવું, એનું સુપરવિઝન કરવું, માર્કેટિંગ કરવું, એડવર્ટાઇઝિંગ કરવી, એ બધું એ પછીનું છે. પણ એનું બેઝિક જ્યાં સુધી એ જોખમ ઉઠાવવાની તૈયારી ન રાખે ત્યાં સુધી એ કદી પોતાનું ઉદ્યોગ અથવા ધંધાકીય એકમ શરૂ કરી શકે નહીં. સો ઇન ધી આન્સર ઓર ધી ઓપ્શન્સ, રિસ્ક બેરિંગ, જોખમ ઉઠાવવું એ અનિવાર્યપણે એનું કાર્ય રહેશે. સો ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નોલેજ, ટેકનિકલ સ્કિલ, એજ્યુકેશન એક્સેટ્રા ઇન ઇકોનોમિક્સ આર રિગાર્ડેડ એઝ. આ જે નોલેજ છે, જ્ઞાન છે, ટેકનિકલ સ્કિલ છે અથવા શૈક્ષણિક લાયકાત છે, શિક્ષણ છે, એને અર્થશાસ્ત્રની અંદર કઈ ટર્મથી ઓળખવામાં આવે છે? સોશિયલ ઓવરહેડ કેપિટલ, સામાજિક ઓવરહેડ એટલે પરોક્ષ ખર્ચાઓ જેવી અથવા પરોક્ષ મૂડી છે સમાજની. સેકન્ડ વન હ્યુમન કેપિટલ છે, માનવીય મૂડી છે. થર્ડ વન ટેન્જિબલ ફિઝિકલ કેપિટલ છે,